વિદ્યાર્થી મિત્રો, ડિઝાઇન ઓફ રેનફોર્સ કોન્ક્રીટ સ્ટ્રક્ચર્સની વિડીયો સિરીઝમાં આપ સર્વનું સ્વાગત છે. આપણે જે ટોપિક ચાલુ રહ્યો છે અત્યારે શોર્ટ એક્સેલી લોડેડ કોલમ, એમાં આપણે ગયા લેક્ચરમાં આપણે જોયું હતું કે એક્સેલી લોડેડ કોલમ કોને કહેવાય અને એસેન્ટ્રિક લોડેડ કોલમ કોને કહેવાય, પછી શોર્ટ અને સ્લેન્ડર કોલમ કઈ રીતે આપણે નક્કી કરીએ, જેના જુદા જુદા આઈએસ કોડમાંથી ક્લોઝ પણ આપણે જોયા હતા. પછી મિનિમમ એક્સેન્ટ્રિસિટી કઈ રીતે આપણે ગણતરી કરી શકીએ એ પણ આપણે જોયેલું. અને એક એક્ઝામ્પલ લઈને આપણે એની એક્સ એક્સિસ અને વાય એક્સિસની આજુબાજુ મિનિમમ એક્સેન્ટ્રિસિટીની ગણતરી પણ એક એક્ઝામ્પલમાં આપણે કરી હતી. ત્યારબાદ આપણે જોયું હતું કે શોર્ટ એક્સેલી લોડેડ મેમ્બર્સ કોને કહેવાય કે જેમાં એસેન્ટ્રિસિટી છે એ ખાસ ધ્યાન રાખીએ કે 0.05 બી અથવા તો ડીથી વધતી ન હોય તો એને આપણે શોર્ટ એક્સેલી લોડેડ મેમ્બર ઇન કોમ્પ્રેશન કહીએ. અને જો આ બધા જ ક્રાઇટેરિયા ફૂલફિલ થતા હોય તો આપણે જે છે આ ઇક્વેશન છે આઈએસ કોડમાં PU ઇઝ ઇક્વલ ટુ 0.4 FCK AC પ્લસ 0.67 FY ઇન્ટુ ASC એ આપણે વાપરી શકીએ. પણ કોના માટે? ફક્ત શોર્ટ એક્સેલી લોડેડ મેમ્બર્સ માટે, રાઈટ. અને એના ઉપરથી પછી આપણે એક એક્ઝામ્પલની ગણતરી કરી હતી કે એમાં અલ્ટિમેટ લોડ કેપેસિટી ઓફ ધ કોલમ કેટલી છે એ આપણે જોયું હતું અને આ એક્ઝામ્પલ આપણે ગણેલો હતો. તો આજે આપણે કોલમની ડિઝાઇન, એકચ્યુઅલ ડિઝાઇન ઉપર આપણે થોડી ચર્ચા આપણે કરી રહ્યા છીએ, કરવી છે. અને એ પહેલાં હું તમને એક બે પિક્ચર કોલમના બતાવું છું. તો આ જે વિદ્યાર્થીઓએ આપણે જે એસાઇનમેન્ટ આપેલું છે એમાંથી ફોટોગ્રાફ્સ વગેરે સાઇટ ઉપર જઈને રૂબરૂ કરેલા છે. તો કોલમમાં આપણે જે ડિઝાઇન કરીશું એમાં તો એની કોલમની સાઇઝ હશે અને આ જે છે વર્ટિકલ આપણને દેખાય છે, આ જે વસ્તુ એ છે મેઇન રેન્ફોર્સમેન્ટ અથવા તો લોન્જિટ્યુડનલ રેન્ફોર્સમેન્ટ. અને આ જે બાંધેલું છે આપણે આજુબાજુ મેઇન રેન્ફોર્સમેન્ટને એ છે લેટરલ ટાઈ. એટલે આપણે શું કહીએ છીએ? લેટરલ ટાઈ કહીએ છીએ, રાઈટ. તો આ બંનેની ડિઝાઇન આપણે કરવાની છે રેન્ફોર્સમેન્ટમાં અને કોલમની સાઇઝ ઉપરાંત લોન્જિટ્યુડનલ રેન્ફોર્સમેન્ટ અને લેટરલ ટાઈ. બીજું એક ફોટોગ્રાફ જોઈએ તો આ જે કોલમ છે એનું કવર માટેનું આપણે આ છે રાખેલું છે 40 mm કોલમમાં કવર જોઈએ, આપણે બધા જાણીએ છીએ નોમિનલ કવરના ક્રાઇટેરિયા. અને આ જોઈએ છે તો કન્જસ્ટેડ રેન્ફોર્સમેન્ટ એકદમ છે અને આ છે લેટરલ ટાઈ છે, રાઈટ. તો આ કોલમમાં આ છે. બીજું એક આપણે રેન્ફોર્સ આ જોઈએ, લાર્જ કોલમ છે બધા મલ્ટી સ્ટોરી બિલ્ડિંગના, એમાં પણ તમે જોઈ શકો છો કે ઘણું હેવી રેન્ફોર્સમેન્ટ આપણે આમાં ડિઝાઇન કરેલું છે. આમાં એટલે મીન્સ કે ઘણા બધા રેન્ફોર્સમેન્ટની જરૂરિયાત રહેલી છે, રાઈટ. તો આ જે લેટરલ ટાઈસ છે એ પણ ઘણી બધી કોમ્પ્લિકેટેડ રીતે આખી બાંધેલી છે, જુદા જુદા દરેક સળિયાની આજુબાજુ પસાર થાય એ રીતે કરેલું છે, રાઈટ. તો આપણે જોવા જઈએ તો આ બધા જ પેરામીટર્સની આપણે ડિઝાઇન કરવાની છે. એ પહેલાં આઈએસ કોડલ પ્રોવિઝન ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે અને પરીક્ષામાં આ જે છે એ તમને વારંવાર પૂછાય છે. એમાંના અગત્યના જે મુદ્દા છે એની આપણે ચર્ચા કરીએ તો કોલમ્સ માટેના જે આપણે ધ્યાન રાખવાના જરૂરી મુદ્દા છે પેજ નંબર 48 ઉપર આપેલું છે. અને એમાં કોલમ્સ વિભાગની અંદર લોન્જિટ્યુડનલ રેન્ફોર્સમેન્ટ એટલે કે મેઇન બાર્સ જે આપણે વાત કરી હમણાં કે આ જે છે મેઇન બાર્સ એ બધા એની શું કાળજી રાખવા, એમાં શું પેરામીટર્સ આપણે ધ્યાનમાં રાખવા પડે. અને ખાસ તો એ છે કે પહેલું આ ખૂબ જ અગત્યનું છે અને પરીક્ષામાં વારંવાર પણ પૂછાય છે. ક્રોસ સેક્શનલ એરિયા ઓફ લોન્જિટ્યુડનલ રેન્ફોર્સમેન્ટ શેલ બી નોટ લેસ ધેન 0.8%, not more than 6% of the gross cross sectional area of the column. So it is a very important parameter.
રાઈટ. તો કોલમની અંદર જે છે એ કેટલું રેન્ફોર્સમેન્ટ હશે આપણું 0.8% મિનિમમ, અને વધુમાં વધુ કેટલા પર્સન્ટેજ સ્ટીલ આપણે રાખી શકીએ 6%. રાઈટ. તો આ મુદ્દો ખાસ ધ્યાનમાં રાખવાનો છે. આપણે દરેક બીમની અંદર પણ જોયું હતું મિનિમમ પર્સન્ટેજ સ્ટીલ અને મેક્સિમમ પર્સન્ટેજ સ્ટીલ, એમ કોલમની અંદર પણ આ એક ક્રાઇટેરિયા ધ્યાનમાં રાખવાનો છે. બીજો ખૂબ જ અગત્યનો સી પાર્ટ છે, ધ મિનિમમ નંબર ઓફ લોન્જિટ્યુડનલ બાર પ્રોવાઇડેડ ઇન કોલમ શેલ બી 4 ઇન રેક્ટેન્ગ્યુલર કોલમ એન્ડ 6 ઇન સર્ક્યુલર કોલમ્સ. તો રેક્ટેન્ગ્યુલર ટાઈપ કોલમ હોય તો એની અંદર મિનિમમ કેટલા બાર્સ હોવા જોઈએ 4, અને સર્ક્યુલર જો કોલમ હોય તો એની અંદર આપણે એમ કહીએ કે 4 બાર આપણે રાખીશું તો ન ચાલે, પણ મિનિમમ કેટલા રાખવા પડશે આપણે આની અંદર 6 બાર્સ આપણે રાખવા પડે. રાઈટ. તો આ બીજો એક અગત્યનો મુદ્દો છે. ત્રીજો અગત્યનો મુદ્દો છે, ધ બાર શેલ નોટ બી લેસ ધેન 12 mm ઇન ડાયામીટર. તો કોલમની અંદર મિનિમમ ડાયામીટર ઓફ ધ બાર કેટલો આપણો રહેશે 12 mm. તો 12 mm થી ઓછા ડાયામીટરના બાર મેઇન બાર તરીકે આપણે ના રાખી શકીએ. આ એક અગત્યનો મુદ્દો છે. રાઈટ. અને ચોથા વસ્તુની તમને હું ધ્યાન દોરું છું કે સ્પેસિંગ ઓફ ધ લોન્જિટ્યુડનલ બાર મેઝર્ડ એલોંગ ધ પેરિફરી ઓફ ધ કોલમ શેલ નોટ એક્સીડ 300 mm. આ મુદ્દો પણ એક અગત્યનો છે. રાઈટ. આ ક્લોઝને સમજીએ, એ ખૂબ જ અગત્યનો છે કે પેરિફરીમાં કોલમમાં સળિયા વચ્ચેનું અંતર 300 mm થી વધવું ના જોઈએ. એનો મતલબ એવો છે કે આ આપણો જો કોલમ હોય આ રીતે રેક્ટેન્ગ્યુલર કોલમ, અને એમાં કોઈ પણ બાર અહીંયા આપણે આપેલો છે આ રીતે, અને એક બીજો બાર અહીંયા આપેલો છે, તો આ બે વચ્ચેનું અંતર જે છે એ 300 mm થી વધવું ના જોઈએ. રાઈટ. તો આ કેટલાક અગત્યના મુદ્દાઓ પરીક્ષામાં વારંવાર પૂછાય છે, જેમાં આપણે જોયું કે સ્ટીલના પર્સન્ટેજ 0.8 થી 6% સુધી આપણે રાખી શકીએ, મેક્સિમમ 6%. રેક્ટેન્ગ્યુલર કોલમ હોય અથવા તો સ્ક્વેર કોલમ હોય તો એમાં મિનિમમ બાર્સ છે 4 જોઈએ, અને સર્ક્યુલર કોલમ હોય તો મિનિમમ 6. ડાયામીટર ઓફ ધ બાર શેલ નોટ બી લેસ ધેન 12 mm. અને આ જે લોન્જિટ્યુડનલ રેન્ફોર્સમેન્ટ છે એમાં કોઈ પણ સંજોગોમાં 300 mm થી વધારે અંતર ના હોવું જોઈએ. તો આ બધા ઇમ્પોર્ટન્ટ પેરામીટર છે જે એ આપણા લોન્જિટ્યુડનલ રેન્ફોર્સમેન્ટના છે. હવે આપણે આ જોઈએ લેટરલ ટાઈ માટે શું કહે છે આઈએસ કોડ. પીચ ઓફ ધ લેટરલ ટાઈ. પીચ કોને કહેવાય? તો આ બે લેટરલ ટાઈ વચ્ચેનું અંતર છે એને આપણે શું કહીશું? પીચ. રાઈટ. અહીંયા પણ જોવા જઈએ તો હું તમને ઝૂમ કરીને બતાવું છું. આ જે છે આપણું, રાઈટ, એમાં આ જે લેટરલ ટાઈસ છે એમાં આ બે વચ્ચેનું ડિસ્ટન્સ છે આપણું, એને આપણે શું કહીશું? પીચ ઓફ ધ લેટરલ ટાઈ. તો આઈએસ કોડ શું કહે છે? પીચ, ધ પીચ ઓફ ધ ટ્રાન્સવર્સ રેન્ફોર્સમેન્ટ શેલ નોટ બી મોર ધેન લીસ્ટ ઓફ ધ ફોલોઈંગ ધ લીસ્ટ લેટરલ ડાયમેન્શન ઓફ ધ કોમ્પ્રેશન મેમ્બર. એટલે કે આ કોલમ છે જે એનું આ ડાયમેન્શન બી અને આ છે ડી. તો આ છે એ લીસ્ટ લેટરલ ડાયમેન્શન કહેવાય. આ જે ડાયમેન્શન છે એ લીસ્ટ લેટરલ ડાયમેન્શન, ઓછું છે જે તે. તો આ પીચ છે એ લીસ્ટ લેટરલ ડાયમેન્શનથી તમારી ઓછી ના હોવી જોઈએ, વધુ ના હોવી જોઈએ. પછી છે
16 times of the smallest diameter of the longitudinal reinforcement bar to be tied. એટલે કે આ ડાયામીટર છે લોન્જિટ્યુડનલ રેન્ફોર્સમેન્ટનો, એમાં અમુક બાર છે એ વધારે ડાયામીટરના હોય અને અમુક ઓછા ડાયામીટરના હોય, તો સ્મોલર ડાયામીટર જે બાર છે એને ગુણ્યા 16 ટાઈમ્સ ડાયામીટર ઓફ ધ ટુ બી સ્મોલેસ્ટ ડાયામીટરના, રાઈટ. અને ત્રીજું છે 300 mm. આ ત્રણેયમાંથી જે ઓછું હોય એને આપણે પીચ તરીકે લેવાનું રહેશે. અને ધ ડાયામીટર ઓફ ધ પોલિગોનલ લિંક ઓર લેટરલ ટાઈ શેલ નોટ બી લેસ દેન 1/4 ઓફ ધ ડાયામીટર ઓફ લાર્જેસ્ટ લોન્જિટ્યુડનલ બાર એન્ડ ઇન નો કેસ લેસ દેન 16 mm. અહીંયા ભૂલ છે, આ છે સુધારો આપેલો છે એમાં 6 mm. તો 6 mm થી તો ઓછા ડાયામીટર હોય જ નહીં આ લેટરલ ટાઈની. અને બીજું એક ક્રાઇટેરિયા આપેલો છે 1/4 ઓફ ધ ડાયામીટર ઓફ ધ લાર્જેસ્ટ લોન્જિટ્યુડનલ બાર, એટલે કે 32 mm નો તમે ડાયામીટર આપણે વાપરતા હોય સળીઓ કોલમની અંદર, તો 32 ડિવાઇડેડ બાય 4 એટલે કે 8 mm. 8 mm ની લેટરલ ટાઈ આપણે વાપરવી પડે. પણ જો 12 mm નો બાર હોય અંદર તો મિનિમમ આપણે 6 mm તો રાખવી જ પડશે. તો આ બધા જ પેરામીટર્સ આપણે ગણતરીમાં લઈશું ડિઝાઇન કરીએ ત્યારે, રાઈટ. અને એની જે એરેન્જમેન્ટ છે એ આપણે હમણાં છેલ્લે જોઈએ છીએ કઈ રીતે રાખવી, રાઈટ. તો આપણે એક એક્ઝામ્પલ જોઈએ આનો, ડિઝાઇન ઓફ શોર્ટ એક્સેલી લોડેડ કોલમ, રાઈટ. અને એ કયો કોલમની ડિઝાઇન આપણે કરશું? સ્ક્વેર, જે તમારા સિલેબસમાં સ્ક્વેર કોલમની ડિઝાઇન આપેલી છે, રાઈટ. એક્ઝામ્પલ જોઈએ. ડિઝાઇન એ એક્સિયલી લોડેડ સ્ક્વેર કોલમ ફોર ધ ફોલોઈંગ ડેટા. એક્સિયલ લોડ ઓન કોલમ પી કેટલો છે? 800 કિલોન્યુટન. સમજી શકાય એવું છે એ વસ્તુ. ઇફેક્ટિવ લેન્થ ઓફ કોલમ એલ ઇફેક્ટિવ કેટલી છે? 3 મીટર. કોન્ક્રીટ ગ્રેડ વી આર યુઝિંગ M20 અને સ્ટીલ ગ્રેડ Fe415. તો ઇન શોર્ટ આપણે કેટલો લોડ કોલમ સહન કરી શકે એવો ડિઝાઇન કરવાનો છે? 800 કિલોન્યુટન, અને એની ઇફેક્ટિવ લેન્થ છે 3 મીટર, રાઈટ. તો પહેલા જ સ્ટેપની અંદર આપણે શું કરીશું? ડિટર્મિનેશન ઓફ સાઇઝ ઓફ ધ લોન્જિટ્યુડનલ સાઇઝ એન્ડ લોન્જિટ્યુડનલ રેન્ફોર્સમેન્ટ મેઇન બાર. તો પહેલા સ્ટેપની અંદર આપણે કોલમની સાઇઝ અને લોન્જિટ્યુડનલ રેન્ફોર્સમેન્ટની ડિટેલ આપણે ગણતરી કરવાની રહેશે. તો P ઇઝ ઇક્વલ ટુ 800 કિલોન્યુટન. તો આપણો જે ડિઝાઇન લોડ છે PU એ હશે 1.5 ટાઈમ્સ 800. આ છે પાર્શિયલ સેફ્ટી ફેક્ટર, આપણે બધા જાણીએ છીએ ડિઝાઇન લોડમાં કન્વર્ટ કરવા માટે. 1200 કિલોન્યુટન. આ ઇક્વેશન છે, એમાં આપણે લખ્યું છે કે શોર્ટ એક્સિયલી લોડેડ કોલમ હોય તો આપણે આ ઇક્વેશનનો યુઝ આપણે કરીએ છીએ, રાઈટ. તો IS કોડમાં પેજ નંબર 71 ઉપર આપણને આ વસ્તુ આપેલી છે, રાઈટ. એ આપણે પાછલા લેક્ચરમાં સ્ટડી કરેલો છે, રાઈટ. કે જો મેમ્બર શેલ બી ડિઝાઇન બાય કન્સિડરિંગ એઝમ્પશન્સ ગિવન ઇન 39.1 એન્ડ મિનિમમ એક્સેન્ટ્રિસિટી when the minimum eccentricity as per 25/4 does not exceed 0.05 times the lateral dimension, the members may be designed by the following equation, right. તો આ ઇક્વેશનની અંદર PU છે, એક્સિયલ લોડ છે, FCK છે, કેરેક્ટરિસ્ટિક કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ઓફ ધ કોન્ક્રીટ, AC એરિયા ઓફ કોન્ક્રીટ. આપણે જાણીએ છીએ કે એરિયા ઓફ કોન્ક્રીટ કઈ રીતે મળે? પાછલા લેક્ચરમાં આપણે દાખલો જોયો હતો કે ગ્રોસ એરિયામાંથી કોમ્પ્રેશન રેન્ફોર્સમેન્ટનો એરિયા આપણે બાદ કરીએ, રાઈટ. FY છે કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ ઓફ ધ કોમ્પ્રેશન રેન્ફોર્સમેન્ટ, એન્ડ એરિયા ઓફ ધ ASC છે એરિયા ઓફ ધ લોન્જિટ્યુડનલ રેન્ફોર્સમેન્ટ ફોર કોલમ, રાઈટ. તો આ વસ્તુ આપણે પાછલા લેક્ચરની અંદર ભણી ગયા છીએ. તો અહીંયા FCK આપણી પાસે છે, રાઈટ. ASC આપણે એ કાઢવાનું છે, એરિયા ઓફ કોમ્પ્રેશન રેન્ફોર્સમેન્ટ, રાઈટ. તો ઇટ ઇઝ જનરલ પ્રેક્ટિસ. આપણે જોયું IS કોડની અંદર કે
કોડમાં કે કોલમની અંદર 0.8 to 6% રેન્ફોર્સમેન્ટ હોય તો વી વિલ એઝ્યુમ 1% સ્ટીલ 0.8થી 1%, કારણ કે 6% સ્ટીલ ઇઝ વેરી હેવી અને બહુ એવા લોડેડ કોલમ હોય તો જ એમાં આપણે રાખતા હોઈએ છીએ. તો વી વિલ સ્ટાર્ટ વિથ 1% સ્ટીલ. તો 1% સ્ટીલ છે એનો મતલબ એવો થયો કે એરિયા ઓફ સ્ટીલ ઇન કોમ્પ્રેશન એ ગ્રોસ એરિયાનો 1% છે, એટલે કે 0.01 એ ગ્રોસ. અને જેને કારણે આપણે કહી શકીએ કે એરિયા ઓફ કોન્ક્રીટ ઇઝ એ ગ્રોસ માઇનસ 0.01 એ ગ્રોસ, એટલે કે 0.99% જે છે એ શું છે, એરિયા ઓફ કોન્ક્રીટ છે, રાઈટ. તો પુટિંગ this value in the equation 1200 that is PU 0.4, આ છે FCK, આ છે એરિયા ઓફ કોન્ક્રીટ. તો આ જે પોર્શન છે એ આપણે પાછલા લેક્ચરમાં પણ વાત કરી હતી કે આ જે પોર્શન છે ઇટ ઇઝ લોડ રેઝિસ્ટેડ બાય કોન્ક્રીટ, અને અહીંયા આપણે 0.67 FY અને ASC ધીસ ઇઝ ધ લોડ રેઝિસ્ટેડ બાય સ્ટીલ. તો આને આપણે સોલ્વ કરીએ તો ગ્રોસ એરિયા રિક્વાયર્ડ ઇઝ 112144.29. તો આપણે સ્ક્વેર કોલમની ડિઝાઇન કરીએ છીએ, રાઈટ. આ રીતે કે આ ડી હશે અને આ પણ ડી છે, રાઈટ. તો એરિયા ગ્રોસ ડી બાય ડી, એટલે કે ડી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ એ ગ્રોસ. તો આને આપણે કરીએ તો કોઈ પણ કોલમનું એક ડાયમેન્શન છે એ આપણું કેટલું આવશે 334.87. પણ આપણે મેં તમને પહેલાં પણ ધ્યાન રાખવાનું કહ્યું હતું કે IS કોડમાં આપેલું છે કે આ ક્યારે વાપરી શકાય આ ઇક્વેશન, કે મિનિમમ એક્સેન્ટ્રિસિટી એસ પર ડઝ નોટ એક્સીડ 0.05 ટાઈમ્સ ધ લેટરલ ડાયમેન્શન. એટલે કે મિનિમમ એક્સેન્ટ્રિસિટી આપણી જે છે ડી છે ઇટ શુડ બી ગ્રેટર ધેન, not less than, it should be greater than or equal to E upon 0.05, right. તો E છે મિનિમમ એક્સેન્ટ્રિસિટી, કોઈ પણ સંજોગોમાં આપણે જાણીએ છીએ કે 20 mm થી ઓછી નથી લઈ શકાતી, રાઈટ. તો આ કરો એટલે કે તમારે ડીની કિંમત આવશે 400 mm. તો કોઈ પણ કોલમનું મિનિમમ ડાયમેન્શન 400 mm બાય 400 mm ન હોય અથવા તો એનો ડાયામીટર 400 mm ના હોય તો આપણે આ ઇક્વેશનનો ઉપયોગ કરી શકતા નથી. એટલે મિનિમમ આપણે કેટલું રાખવું પડશે, જો 500 આવેલું હોત તો કોઈ ચિંતા નહોતી. અહીંયા 334.87 mm આવેલું છે, છતાં પણ આપણે રાઉન્ડ ઓફ શું કરશું, આ રીતે કરીશું. તો પ્રોવાઇડિંગ સ્ક્વેર કોલમ સાઇઝ 400 mm બાય 400 mm, એટલે કે અહીંયા સેજ આપણે મિસ્ટેક છે 160,000 mm સ્ક્વેર. તો 1% ઓફ ધ ગ્રોસ એરિયા દેટ ઇઝ ASC એ કેટલું આવશે 1600 mm સ્ક્વેર. તો આપણે અહીંયા ફિક્સ થઈ ગયું કે ડી કેટલો લઈશું 400 mm બાય 400 mm નો કોલમ, અને એરિયા ઓફ મેઇન રેન્ફોર્સમેન્ટ કોમ્પ્રેશન સ્ટીલ છે જે આપણું એ હશે આપણું 1600 mm સ્ક્વેરની આપણે જરૂર પડશે, રાઈટ. તો આ પહેલા સ્ટેપમાં આપણે આ રીતે આગળ વધીએ છીએ, રાઈટ. તો 16 mm ના સળિયા આપણે રાખીશું. તો 16 mm ના સળિયા મૂક્યા આપણે, એટલે કે 1608.5 mm સ્ક્વેર આપણને આપશે, રાઈટ. તો પહેલા સ્ટેપની અંદર આપણે જોયું આ ઇક્વેશનની અંદર 1% સ્ટીલ ધારી અને આપણે ડિઝાઇન કરી રહ્યા છીએ, રાઈટ. 1% સ્ટીલ છે એ આપણે ડિઝાઇન કરી રહ્યા છીએ, રાઈટ. હવે છે બીજું સ્ટેપ, ડિઝાઇન ઓફ લેટરલ ટાઈઝ. તો આપણે આ મેઇન રેન્ફોર્સમેન્ટની ડિઝાઇન પૂરી થઈ ગઈ, એટલે કે સાઇઝ આપણે નક્કી થઈ ગઈ કોલમની. આ લોન્જિટ્યુડનલ રેન્ફોર્સમેન્ટ અથવા તો મેઇન રેન્ફોર્સમેન્ટ આપણે જોયા કે 16 mm ના વાપરીએ છીએ, 8 સળિયા 12 mm થી વધારે છે. હવે આપણે આગળ વધીએ તો
ડાયામીટર ઓફ ધ લેટરલ ટાઈ 6 mm. આપણે હતું, તમને ખ્યાલ હોય તો, આપણે જે લેટરલ ટાઈ છે એનો ડાયામીટર છે જે એ કેટલો રાખવાનો હતો, એ આપણે જોઈએ તો 6 mm છે, એ આપણો મિનિમમ છે. અને જે છે આપણે આમાં પેજ નંબર ક્લોઝ નંબર 26.5 પેજ નંબર 49 ઉપર આપણે જે લખ્યું છે એ રીતે આપણે જે ચર્ચા કરી હમણાં જ આગળ એ રીતે જોઈએ તો diameter of the bar, it should be not less than 1/4 of the diameter of the largest longitudinal bar. આપણે 16 mm ના સળિયા છે બધા, 16 ભાગ્યા 4 એટલે કે 4 mm નો લેટરલ ટ્રાય આપણે રાખીએ, પરંતુ બીજો ક્લોઝ શું કહે છે કે ઇટ શુડ નોટ બી લેસ ધેન 6 mm. એટલા માટે આપણે કેટલી રાખી છે, આ 1/4 જે છે 16 mm, 4 mm અને જે 6 mm છે that is greater than 4 mm મિનિમમ આપણે રાખીએ છીએ. પીચ ઓફ ધ લેટરલ ટાઈ એ શું કહે છે, જો પીચ ઓફ ધ લેટરલ ટાઈ આ ખૂબ જ અગત્યનો ક્લોઝ છે, હું હમણાં આગળ તમને સમજાવું છું. લિસ્ટ લેટરલ ડાયમેન્શન ઓફ ધ કોલમ, પહેલો ક્લોઝ તો એ કહે છે લિસ્ટ લેટરલ ડાયમેન્શન ઓફ ધ કોલમ. અહીંયા ડાયમેન્શન ઓફ ધ કોલમ 400 mm છે, એટલે બધા જ આપણું લિસ્ટ લેટરલ ડાયમેન્શન 400 mm થાય. તો એક તો 400 mm, બીજું ક્લોઝ છે 16 ટાઈમ્સ સ્મોલેસ્ટ ડાયામીટર ઓફ ધ લોન્જિટ્યુડિનલ બાર, તો એ છે આપણો 16 ટાઈમ ડાયામીટર ઓફ 256 mm. અને ત્રીજો ક્લોઝ છે 300 mm, ત્રીજો છે 300 mm, તો આ છે 300 mm. તો આ ત્રણેયમાંથી કેટલું છે ઓછું, આપણું 256 mm, રાઈટ. આ છે 256 mm, રાઈટ. તો અહીંયા આપણે રાઉન્ડ ઓફ કરીએ છીએ. પ્રોવાઈડ 6 mm 5 એટલે કે માઇલ્ડ સ્ટીલની જે છે એ લેટરલ ટ્રાય છે એ 250 mm સેન્ટર ટુ સેન્ટર આપણે ગોઠવવાની રહેશે. એટલે કે આ જે લેટરલ ટ્રાય વચ્ચેનું અંતર છે એ આપણે કેટલું રાખીશું, 250 mm સેન્ટર ટુ સેન્ટર, રાઈટ. તો અહીંયા આપણે લોન્જિટ્યુડિનલ રેન્ફોર્સમેન્ટ અને લેટરલ ટાઈ બંનેની ડિઝાઇન કરી આપી. એક અગત્યનો મુદ્દો હું તમને આ તબક્કે જણાવવા જઈ રહ્યો છું કે આપણે ગુજરાતે ભુજ અર્થક્વેક જે 2000ની સાલમાં આપણે જોયો, એમાં આપણે ઘણા જાનમાલની નુકસાની થઈ છે. તો એનું મેજર કારણ શું હતું એ તમને જાણીને નવાઈ લાગશે. આપણે જે નાઇસી છે, નેશનલ ઇન્ફોર્મેશન સેન્ટર ફોર અર્થક્વેક એન્જિનિયરિંગ, એના ફોટોગ્રાફ્સ હું લઉં છું. તો તમે જો લેટરલ ટાઈ જે છે એને પ્રોપરલી, એક તો સ્પેસિંગ જુઓ તમે, જે જરૂરી છે એના કરતાં ખૂબ જ વધારે છે. આ પીચ કહેવાય ને જે એ ખૂબ જ વધારે છે જે હોવી જોઈએ એના કરતાં. અને બીજું, એને અહીંયા ટાઈ બરાબર નથી કરી, તો આ ખુલ્લી જવાના કારણે મેઇન રેન્ફોર્સમેન્ટ અને એ આખું બકલ થઈ જતું હોય છે. તો લેટરલ ટાઈની અગત્યતા ખૂબ જ અગત્યની છે. અને જેના કારણે અર્થક્વેકમાં જે આપણે જોયું છે મોટાભાગનું નુકસાન, જો અહીંયા તમે જોશો તો આ એક પેન મૂકેલી છે અહીંયા, તો કેટલું બધું આ જે પીચ છે કોલમની, આ લેટરલ ટાઈની, એ કેટલી બધી વધારે છે જરૂર. તો અને પાછી કેવી આ રીતે પ્રોપર ટાઈ ન કરી હોય. એટલે હવે તો શું કરીએ છીએ આપણે, આ રીતે ટાઈ કરતી વખતે 135 ડિગ્રી આપણે એને અહીંયા આપણે યુ શેપ હૂક આપણે આખો મૂકતા હોઈએ છીએ, રાઈટ. સ્પેશિયલ કન્ફાઇનિંગ રેન્ફોર્સમેન્ટ તરીકે પણ ડિઝાઇન થશે, આગળ ભણશો એટલે તમને ખ્યાલ આવશે આ બધા. તો લેટરલ ટાઈનું અહીંયા આપણે જણાવવાનું એ છે કે લેટરલ ટાઈનું મહત્વ ખૂબ જ છે. જો અહીંયા પણ તમને એક પેન મૂકેલી દેખાશે, જે પીચ છે જે હોવી જોઈએ એના કરતાં ખૂબ જ વધારે છે. એને કારણે આ મેઇન રેન્ફોર્સમેન્ટ વચ્ચેથી આ છે બકલ થઈ ગયેલું છે. જો
તો લેટરલ ટાઈનું આપણે જે ટાઈ કરવાનું છે એ અને એનું સ્પેસિંગ જુઓ અહીંયા પણ આટલી બધી આપેલી છે. તો ઇટ ઇઝ અર્થક્વેકના વખતે એનું મહત્ત્વ ખૂબ જ વધી જાય છે લેટરલ ટાઈનું. એટલે પ્રોપર આપણે એનું બાઇન્ડિંગ હોવું જોઈએ. તો આપણે અહીંયા લેટરલ ટાઈ કેટલી રાખીશું? 250 mm સેન્ટર ટુ સેન્ટર, રાઈટ. તો આ ડિઝાઇન કોલમની થઈ ગઈ કે આપણે 8 સળિયા મૂકીએ છીએ 16 mmના લોન્જિટ્યુડનલ રેન્ફોર્સમેન્ટ તરીકે અને લેટરલ ટાઈ 6 mmની 250 mm સેન્ટર ટુ સેન્ટર, રાઈટ. તો આ સ્ટેજે હવે આપણે ચેક બધા જોઈએ. ચેક ફોર અરેન્જમેન્ટ ઓફ ધ લેટરલ ટાઈ, રાઈટ. 8 16 mmના સળિયા મૂક્યા છે આપણે 1 2 3 4 5 6 7 અને 8 આ રીતે, રાઈટ. તો હવે આપણે ચેક કરવું છે સ્પેસિંગ બિટવીન મેઇન બાર. આ બે સળિયા વચ્ચે અંતર કેટલું છે? તો નોમિનલ કવર ફોર ધ કોલમ કેટલું છે? મિનિમમ 40 mm. IS કોડમાં પેજ નંબર 46 ઉપર કે છે, આપણે કવરનો આખો એક લેક્ચર ભણેલા છીએ, રાઈટ. એમાં પણ કહે છે કે હાવેવર ફોર લોન્જિટ્યુડનલ રેન્ફોર્સિંગ બાર ઇન કોલમ નોમિનલ કવર શેલ ઇન એની કેસ નોટ બી લેસ ધેન 40 mm, રાઈટ. તો આપણે જે 40 mmનું કવર આપણે અહીંયા મૂકીએ છીએ. તો આ જે બે સળિયા વચ્ચેનું અંતર છે એને આપણે એક્સ કહેતા હોય તો 400 ટોટલ આપણું જે ડાયમેન્શન છે કોલમનું એ 2 × 40 દેટ ઇઝ નોમિનલ કવર, 2 × 6 એ જે છે એ આપણે ડાયામીટર ઓફ લેટરલ ટાઈ અને 3 × 16 તો આ 3 સળિયા અને આ બે સ્પેસ વચ્ચે આવી, રાઈટ. તો આ છે 130 mm, તો વિચ ઇઝ લેસ ધેન 300 mm. આ એક ચેક આપણે ખાસ કરવો પડે. ક્લોઝ નંબર 26.5.3.1G, રાઈટ. એ આપણો જે ક્લોઝ છે આપણો, રાઈટ, એ આપણે હમણાં જોયો હતો. અને જુદા જુદા પેરામીટર પણ આપણે જોયા હતા કે આપણે 12 mm થી 12 mm છે એ તો મિનિમમ જોઈએ સ્ટીલનો, અને આ જે છે spacing of the reinforcement longitudinal bars measured along the periphery of the column shall not exceed 300 mm. તો આ ખાસ ચેક આપણે કરવાની જરૂર છે. એરેન્જમેન્ટ ઓફ મેઇન ટાઈ, રાઈટ. એ હવે આપણે ચર્ચા કરી એરેન્જમેન્ટની ખાસ. તો અહીંયા શું કહે છે એરેન્જમેન્ટ? જો કે પેરીફરી ઉપર આ રીતે 75 mm થી આ બે ઓછા હોય, આ રીતે બે સળિયા વચ્ચેનું અંતર 75 mm થી ઓછું હોય તો IS કોડ શું કહે છે કે ઇફ ધ લોન્જિટ્યુડનલ બાર આર નોટ સ્પેસ મોર દેન 75 mm on either side, transverse reinforcement need only go round the corner and alternate bar for this purpose of the providing effective lateral support. એટલે કે આ જે બાર છે એ 75 mm થી નજીક ઓછા અંતરે હોય તો અલ્ટરનેટ, એટલે કે અહીંયા આપણે એક ટાઈ કરેલો છે તો બીજો એક છોડીને અહીંયા કરવાનો રહેશે, રાઈટ. તો આ એક ક્લોઝ એ છે. બીજો ક્લોઝ એમ કહે છે if the longitudinal bar space at a distance not exceeding 48 times diameter of the tie effectively tied in two direction, additional longitudinal bars in between this bar need to be tied in one direction by open ties. એટલે કે આ જો ડિસ્ટન્સ છે એ 48 ટાઈમ્સ ડાયામીટર ઓફ બાર કરતાં વધારે હોય આ રીતે, તો ઓપન લિંકથી એક એને તમે આ રીતે વચ્ચે તમારે અંદર મૂકવું પડે. તો આ છે એની એરેન્જમેન્ટ, રાઈટ. તો પહેલું તો આપણે જોઈએ કે આ બે બાર વચ્ચે સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ કેટલું છે વાય. તો આ આપણે જે આગળ ગણતરી કરી એ ક્યાંથી કરી હતી? અહીંથી આ બે વચ્ચે. પણ હવે સેન્ટર ટુ સેન્ટર આપણે ડિસ્ટન્સ ગણતરી કરવી છે એટલે 400માંથી 40 જે બાદ થાય, બે કવર નોમિનલ, બે લેટરલ ટાઈ, 3 16 mmના સળિયા અને બે, એટલે કે આ બે બાર વચ્ચેનું સ્પેસિંગ આવ્યું. સેન્ટર ટુ સેન્ટર કરવું છે તો એમાં આપણે 16 ઉમેરીએ
તો 146 mm, તો વિચ ઇઝ ગ્રેટર દેન 75 mm. આ બે બાર વચ્ચેનું અંતર 75 કરતાં વધી જાય છે, રાઈટ. તો નો ઓલ્ટરનેટ બાય ટાઈ, એટલે કે એક છોડીને એકને આપણે ટાઈ કરી શકીએ એવું આપણે આ જે ક્લોઝ છે એકને છોડીને એકને ટાઈ કરી એવું આપણે કરી નહીં શકીએ, રાઈટ. એટલે કે 75 mm થી એક તો વધારે ડિસ્ટન્સ છે બે વચ્ચે. બીજું છે આ પહેલા અને છેલ્લા સળિયા વચ્ચેનું અંતર, આ જે આપેલું છે અહીંયા, હા રાઈટ, પહેલા અને છેલ્લા સળિયા વચ્ચેનું અંતર એ કેટલું છે આપણે ઝેડ આપણું જે છે ધેટ ઇઝ, આને આપણે ઝેડ કહીએ, આ છે એને આપણે ઝેડ કહીએ. 400 minus 2 into 40 nominal cover, 2 into 6 that is our lateral tie, અને minus 16 તો 292 mm, અને 48 times diameter of lateral tie is equal to 288 mm. તો આના કરતાં વધી જાય છે. આ એસ્કોટ શું કહે છે કે જો 48 ટાઈમ્સ કરતાં આ જે અંતર છે જે ઇટ શુડ બી, આ અંતર છે ઇટ શુડ બી લેસ ધેન 48 ટાઈમ્સ હોય આ રીતે, તો એ આપણે ઓપન લિંકથી આ રીતે પ્રોવાઈડ કરી શકીએ. પણ અહીંયા અંતર છે એ એનાથી વધી જાય છે, રાઈટ. તો ઓપન લિંક આપણે નહીં મૂકી શકીએ, તો બીજી જ એક ટાઈ એ લેવલે આપણે આ રીતે મૂકવી પડશે, એટલે કે બે લિંક આપણે મૂકવી પડશે આ રીતે. નહીંતર આપણે એક આ રીતે એક ઓપન ટાઈસ મૂકી શકત. તો આ રીતે આપણે એરેન્જમેન્ટમાં જોવું પડે કે આ સિંગલ ટાઈથી ચાલશે અથવા ઓપન લિંક મૂકવી પડશે અથવા તો ડબલ લિંક આપણે મૂકવી પડશે, રાઈટ. તો એક આ રીતે આપણે ચેક કર્યું. અને છેલ્લા સ્ટેપમાં આપણે જોઈએ આ બધા ઇક્વેશનનો ઉપયોગ કર્યો તો એ ખરેખર કોલમ છે શોર્ટ એક્સેલી લોડેડ કોલમ છે કે નહીં. તો પહેલાં તો સ્લેન્ડરનેસ રેશિયો L/D 7.5, તો ક્લોઝ નંબર 25.1.2, પેજ નંબર 41 એ શું કહે છે આપણે જોઈએ. આપણે જે આનો સ્ટડી પણ કરેલો છે પાછલા લેક્ચરમાં, કે કોલમ છે એ શોર્ટ અને ક્યારે કહી શકાય કે બોથ સ્લેન્ડરનેસ રેશિયો આર લેસ ધેન 12. તો આપણા કેસની અંદર ડી બંને ડાયરેક્શનમાં સરખું જ છે. એલ ઇફેક્ટિવ છે 3000 mm ડિવાઇડેડ બાય 400 mm. તો બંને ડાયરેક્શનની અંદર આપણો જે છે L/Dનો રેશિયો એ 12થી ઓછો છે, એટલે કે ઇટ ઇઝ એ શોર્ટ કોલમ. ઈ મિનિમમ આપણે જે છે પેજ નંબર 42 ઉપર આપેલું છે અને આપણે એનું ચર્ચા પણ ઘણી કરી પાછલા લેક્ચરમાં, રાઈટ. મિનિમમ એક્સેન્ટ્રિસિટી ઓફ ધ કોલમ આપણે જે L/500 પ્લસ D/30, બટ મિનિમમ 20 mm. તો 19.33 mm આવે છે અહીંયા, રાઈટ. તો એ આપણે કેટલી લેવાની છે મિનિમમ 20 mm. તો ઈ છે ધેટ ઇઝ 20 mm. અને પેજ નંબર 71માં શું કહ્યું છે કે ઈ શુડ નોટ બી ગ્રેટર દેન, શોર્ટ એક્સેલી લોડેડ કોલમ ક્યારે કહી શકીએ આપણે, રાઈટ. તો પેજ નંબર 78માં ફરી એક વખત આપણે જે પાછળ ચર્ચા કરી હતી એ જ અત્યારે આગળ વધારીએ. કે પેજ નંબર 71માં આપેલું છે કે મિનિમમ એક્સેન્ટ્રિસિટી બેઝ પર 25.4 does not exceed 0.05 times lateral dimension, રાઈટ. તો આ કેસની અંદર 20 છે મિનિમમ એસેન્ટ્રિસિટી અને 0.05 ટાઈમ્સ લેટરલ ડાયમેન્શન. તો 20 આવે છે ધેટ ઇઝ નોટ ગ્રેટર દેન 20, ઓર ડી શુડ નોટ બી લેસ દેન, અને સૂત્રનો કરતા બનાવીએ ડીને તો E/0.05 ટાઈમ્સ. તો મિનિમમ એક્સેન્ટ્રિસિટી 20 ડિવાઇડેડ બાય 0.05 ટાઈમ્સ. તો ડી શુડ નોટ બી લેસ દેન 400 mm. તો ડી ઇઝ ઇક્વલ ટુ 400 mm. તો ધેટ ઇઝ ઓકે. તો આ આપણે શું ચેક કર્યું
બરાબર છે. શોર્ટ એક્સેલી લોડેડ કોલમ છે કે નહીં, કારણ કે આપણે જે ઇક્વેશન વાપરેલું છે એ ઇક્વેશન આપણે વાપરવી ઓકે છે કે નહીં એ આપણે ચેક કરવાનું રહેતું હતું, રાઈટ. તો આજે આપણે રેક્ટેન્ગ્યુલર શોર્ટ એક્સેલી લોડેડ કોલમ, સ્ક્વેર કોલમ સોરી, એની ડિઝાઇન આપણે જોઈએ. ફરી એક વખત રિકોલ કરીએ આપણે. તો આપણે જે એક્સેલ લોડ હતો 800 કિલોન્યુટન, ઇફેક્ટિવ લેન્થ હતી 3 મીટર, કોન્ક્રીટ ગ્રેડ M20 ને સ્ટીલ ગ્રેડ હતો Fe415. તો આ જે ઇક્વેશન આપેલું છે એક્સેલ લોડનું, એના ઉપરથી આપણે સૌથી પહેલાં તો 1% સ્ટીલ ધારી અને શું કાઢેલું છે આપણે, ગ્રોસ એરિયા કેટલો જરૂરી છે. ગ્રોસ એરિયા ઉપરથી આપણે સ્ક્વેર કોલમ છે એટલે એનું એક ડાયમેન્શન કાઢેલું છે. અને આપણે શોર્ટ કોલમના ક્રાઇટેરિયા મુજબ જોયું કે 400 mm તો મિનિમમ કોલમની વિડ્થ અથવા તો ડાયામીટર જોઈએ, તો જ આપણે પેલા ઇક્વેશનનો ઉપયોગ કરી શકીએ. તો ગ્રોસ એરિયા આપણો 160000 mm² આવે છે અને એનો 1% આપણે જો કાઢીએ તો 1600 mm² આપણો સ્ટીલની જરૂર છે. અને 8-16 mm સળિયા આપણે મૂક્યા છે, દેટ ઇઝ 1608.5 mm² આપે છે. લેટરલ ટાઈની ડિઝાઇનમાં જોયું કે એનો ડાયામીટર છે લાર્જેસ્ટ ડાયામીટરના 1/4 હોવો જોઈએ, પણ મિનિમમ 6 mm, એ પણ આપણે જોયું. લીસ્ટ લેટરલ ડાયમેન્શન એટલે કે આનો જે પીચ છે એ લીસ્ટ લેટરલ ડાયમેન્શન પેલું તો 400 mm, 16 ટાઈમ્સ સ્મોલેસ્ટ ડાયામીટર એટલે કે 256 mm અને 300 mm. આ રીતે આપણે રાખીએ છીએ, રાઈટ. એમાંથી જે ઓછું હોય તે એટલે કે આ 250 mm સેન્ટર ટુ સેન્ટર. તો આ જે મેઇન રેન્ફોર્સમેન્ટ છે આપણું, એની ડિઝાઇન આપણે 8-16 mm નસળી, આ તો રેક્ટેન્ગ્યુલર કોલમ છે પણ આપણે જે સમજવા માટે જોઈએ. અને આ જે છે લેટરલ ટાઈ છે એની પીચ છે જે એ 250 mm સેન્ટર ટુ સેન્ટર આપણે કાઢી રાખી છે, રાઈટ. પછી આપણે એરેન્જમેન્ટનું પણ જોયું. એમાં પણ આપણે જોયું કે એરેન્જમેન્ટની અંદર આપણે જોયું કે આ જે છે આપણું બે વચ્ચેનું અંતર જે છે એ 300 mm થી વધવું ન જોઈએ. IS કોડના ક્લોઝ નંબર 26.4.2.1 પ્રમાણે એ આપણે જોયું કે 130 mm આવે છે. એરેન્જમેન્ટમાં આપણે જોયું કે આ વાય છે જે સેન્ટર ટુ સેન્ટર એ 75 mm થી ઓછો હોય તો એક સળિયો છોડીને એક સળિયા ઉપર આપણે લેટરલ ટાઈ મૂકી શકીએ છીએ. અને અહીંયા આપણે જે આવે છે વાય એ આવે છે 146 mm, 75 mm કરતાં ઓછું. અને આ ઝેડ છે આ એ જો 48 ટાઈમ્સ ડાયામીટર કરતાં ઓછું હોય તો એક સિંગલ આપણે આ રીતે એક ટાઈ મૂકી શકીએ. પરંતુ એ પણ આપણું અહીંયા 48 ટાઈમ્સ ડાયામીટર કરતાં, ડાયામીટર છે નો લેટરલ ટાઈનો એના કરતાં વધારે આવે છે. એટલે કે નો ઓપન લિંક્સ આપણે કરીએ તો એટલે આપણે શું કરીએ છીએ, બે લિંક આપણે અહીંયા મૂકીએ છીએ. આપણે ફરી એક વખત તમારું ધ્યાન દોરું છું, આ લિંકની અગત્યતા એટલી બધી છે કે અર્થક્વેક વખતે આપણે જોયું કે જો લિંક પ્રોપરલી પીચ ન હોય અથવા તો પ્રોપરલી ટાઈ ન કરેલી હોય તો એ ખુલી જાય અથવા તો કોલમના જે મેઇન રેન્ફોર્સમેન્ટ છે એ બકલ થઈ જાય છે, રાઈટ. તો આ લિંક છે એની અગત્યતા આખા બિલ્ડિંગમાં ઘણી બધી મારી દ્રષ્ટિએ તો છે કે જો બધી જ વસ્તુ પ્રોપર હોય પણ જો આપણે લિંક પ્રોપરલી પ્રોવાઈડ ન કરી હોય તો આખું બિલ્ડિંગ છે એ કોલેપ્સ થઈ જાય. બીમ છે, સ્લેબ છે, એ બધામાં રેન્ફોર્સમેન્ટ બરાબર હોય, કોલમનું મેઇન રેન્ફોર્સમેન્ટ પણ ઓકે હોય, પરંતુ જો લિંક છે જે આપણી લેટરલ ટાઈસ એની ડિઝાઇન પ્રોપર ન હોય તો આપણે જાણીએ છીએ કે આ જો પિક્ચર જોઈએ તો જ તમને ખ્યાલ આવી શકે આ રીતે કઈ રીતે અર્થક્વેક દરમિયાન આ બધું ઓપન થઈ જાય છે, રાઈટ. તો આ આખી જે છે એ સ્ક્વેર કોલમની ડિઝાઇન આપણે આજે ચર્ચા કરી, રાઈટ. તો આપણે બે લેક્ચર્સમાં આપણે કોલમ વિશેની થિયરીની આપણે ચર્ચા કરી, ઉપરાંત આજે ડિઝાઇનની ચર્ચા કરી. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સર્ક્યુલર કોલમ વિથ હેલિકલ રેન્ફોર્સમેન્ટની
ચર્ચા કરીશું, એની ડિઝાઇન કઈ રીતે થાય. તો વિડીયોને જોવા બદલ સર્વે વિદ્યાર્થી મિત્રોને થેન્ક યુ વેરી મચ.